નમસ્કાર મારા વાલા વિદ્યાર્થીઓ, આવો આપણે આજે આર્ટિકલ વિશેની વિસ્તૃત માહિતી અને સમજ મેળવીએ. અંગ્રેજી ગ્રામરની અંદર આર્ટિકલ એક ખૂબ જ મહત્ત્વનો ભાગ છે, તો આવો એને સમજીએ આપણે. આર્ટિકલ છે ને એ મુખ્ય બે ભાગની અંદર વહેંચવામાં આવે છે, એ અથવા એન અને બીજું છે ધ. હવે એ અથવા એન છે ને એ આઈડેન્ટિફાઈડ એટલે કે ઇનઆઇડેન્ટિફાઈડ એટલે કે અચોક્કસ આર્ટિકલ્સ છે. અચોક્કસ એટલે કેવી રીતે? કોઈ નિશ્ચિત વ્યક્તિ કે વસ્તુનો નિર્દેશ થતો નથી. ઉદાહરણ તરીકે અ ડૉક્ટર આપણે કહીએ તો અ ડૉક્ટર એટલે કોઈ પર્ટિક્યુલર વ્યક્તિનું નામ આની અંદર નથી. સંપૂર્ણ જે ડૉક્ટર જાતિ છે એ એના ઉપર આખું આવી ગયું. ત્યારબાદ એકવચન સંખ્યાવાચક સંજ્ઞાઓની આગળ ઉપયોગ થાય છે. એટલે કે અ બુક, એન ઓરેન્જ. ઠીક છે, તો આ શું થયું? એકવચન અને સંખ્યાવાચક અ બુક અને એન ઓરેન્જ એટલે એકવચન થઈ ગયું. બુક્સના આના અંદર ઉપયોગ નથી થયો. હવે ધનો ઉપયોગ જે ખરો ને એ ડિફાઇનાઇટ એટલે કે ચોક્કસ જે આર્ટિકલ્સ છે એની ઉપર થાય છે. એટલે કે જોઈએ કોઈ નિશ્ચિત વ્યક્તિ કે વસ્તુને નિર્દેશ થતો હોય. હવે નિશ્ચિત વ્યક્તિ કે વસ્તુ એટલે દાખલા તરીકે હી સો ધ ડૉક્ટર. હવે તેણે ડૉક્ટરને જોયો તો શું થયું? ચોક્કસ કોઈ વ્યક્તિ જે છે ડૉક્ટર છે એને જોયો. ઠીક છે, તો નિશ્ચિત વ્યક્તિ થઈ ગઈ. ત્યારબાદ એકવચન, બહુવચન, સંખ્યાવાચક સંજ્ઞાઓની આગળ ઉપયોગ થાય છે. એકવચન બી અને બહુવચન બી અને સંખ્યાવાચક તેમજ બિન સંખ્યાવાચક સંજ્ઞાઓની આગળ. એટલે અમુક વસ્તુ છે જે સંખ્યા એની કાઉન્ટ ના થઈ શકે. હવે એના ઉદાહરણ જોઈએ. ધ બુક્સ. હવે બુક્સ બહુવચન છે, એની આગળ ધ મિલ્ક. હવે મિલ્ક શું છે? મિલ્ક એને તમે ગણી ના શકો, એને તમે લીટરમાં માપી શકો પણ એનું ગણના ના થઈ શકે. ઠીક છે, તો એના આગળ બી ધ આવ્યો. હવે આર્ટિકલનો ઉપયોગ કેવી રીતે કરવો? અંગ્રેજી મૂળાક્ષરોમાં કુલ 26 મૂળાક્ષરો છે, બરાબર? હવે જેમાં 21 વ્યંજન છે અને 5 સ્વર છે. સ્વર કયા છે? એ, ઈ, આઈ, ઓ, યુ. ઠીક છે, એ, ઈ, આઈ, ઓ, યુ. હવે જે શબ્દોનું ઉચ્ચારણ સ્વરથી થતું હોય તેવા શબ્દોની આગળ આર્ટિકલ એન લાગે છે, અને જે શબ્દોનું ઉચ્ચારણ વ્યંજનથી થતું હોય તેવા શબ્દોની આગળ આર્ટિકલ એ લાગે છે. હવે સ્વરને તમે ગુજરાતી ભાષામાં આપણે સમજીએ ને ઉચ્ચારણમાં, તો અ, આ, ઈ, ઉ, આ તમામ સ્વરની અંદર ગુજરાતી ઉચ્ચારણમાં ગણી શકાય. એટલે કોઈ બી વસ્તુનું તમે અંગ્રેજી શબ્દનું ઉચ્ચારણ કરો એના આગળ ઉચ્ચારણનો પ્રથમ શબ્દ કયો ઉચ્ચારાય છે એ ખાસ જોઈ લેવાનું. અને આ સ્વરની અંદર કોઈ ઉચ્ચારણ થતું હોય તો એના આગળ એન વપરાય છે. હવે જોઈએ બોય. તો બોય શું થયું? અ બોય, કારણ કે એના અંદર સ્વર નથી. અહીં ઉચ્ચારણમાં શું છે? બ વપરાયો છે, બરાબર ને? તો બ અંગ્રેજી શબ્દમાં જોઈએ તો બી, અને બી એ વ્યંજન છે, તેથી એની આગળ અ આવે. હવે હોર્સ. હોર્સને શું થયું? હોર્સની આગળ હ આવ્યો છે, અને હ એ શું થયું? વ્યંજન છે, એટલે એવા એની આગળ શું આવશે? અ આવશે. 1 રૂપી નોટ, બરાબર? હવે ભલે આની અંદર તમે જુઓ 1 ONE, બરાબર, વપરાય ઓ છે પણ એનું ઉચ્ચારણમાં શું આવે છે? વ. અહીં ઉચ્ચારણમાં શું છે? વ, બરાબર? એટલે વ છે એટલે એની આગળ શું આવશે? એ વ્યંજન છે અને એની આગળ અ વપરાશે. બીજું જોઈએ
વન આઈ મેન. બરાબર. હવે એના જેવું બીજું છે યુનિવર્સિટી. બરાબર. યુનિવર્સિટીમાં શું થશે? યુ આગળ બોલાય છે ય. એટલે જુઓ, અહીં ઉચ્ચારણમાં યુથી ચાલુ થાય છે અને યુ એ શું થયું? વાય. એટલે વાય શું થયું? વ્યંજન. એટલે એની આગળ અ આવશે. ઠીક છે. હવે ઉપર મેં તમને કહ્યું વન આઈ મેન. એટલે વનમાં શું થયું? ઓ એન ઈ. અમે આગળ તમને ઉદાહરણ આપ્યું હતું વન. એટલે એની આગળ અ આવશે. હવે અન્ય ઉદાહરણો જોઈ લઈએ. યુનિયન, યુરોપિયન, યુનિકોર્ન, આ બધા શું થયા? આની આગળ યનું ઉચ્ચારણ થાય છે. હવે એનનું ઉદાહરણ જોઈએ તો આની અંદર જુઓ HONEST. આમ આપણે બધા હોનેસ્ટ બોલતા હોય છે, પણ હકીકતમાં ઓનેસ્ટ બોલાય છે. અથી ઉચ્ચારણ ચાલુ થાય છે. અ, આ, ઈ, ઉ. મેં તમને પહેલાં કહ્યું તેમ. એટલે ઓ ભલે આગળ હોય, સોરી, એચ ભલે હોય, પણ એચ છે ને એ સાયલેન્ટ છે એની અંદર. બરાબર. તેથી એની આગળ એન વપરાશે. બીજા ઉદાહરણ જોઈ લઈએ. અ કેટ, અ બર્ડ, અ ચાઇલ્ડ, અ ડોક્ટર, અ હાઉસ, અ બાઇક, અ બોય, અ ટેબલ. આ બધા શું થયા? વ્યંજન. અને વ્યંજનને આગળ શું થાય છે? અનો ઉપયોગ થાય છે. હવે આપણે સ્વર જોઈ લઈએ. એન એપલ, અ આવ્યો. એન એગ, અ આવ્યો. એન આંટ, અ આવ્યો. એન ઓરેન્જ, ઓ આવ્યો. એન અવર, ભલે આપણે એચ આના અંદર સાયલેન્ટ થઈ જાય છે એટલે અવર આવશે. એન અવર, એન આંટ, એન ઓલ્ડ મેન, એન અંકલ. ઠીક છે. તો જોયું, આના અંદર ઉચ્ચારણની અંદર આપણે સ્વરનો ઉપયોગ થાય છે. એટલે ઉચ્ચારણ તમારે ખાસ જોઈ લેવાના, કારણ સાચા ઉચ્ચારણ શું થતા હોય છે તેના આધારે તમે જાણી શકશો કે આની અંદર એ આવશે કે એન આવશે. થેન્ક યુ.